નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અંબિકા નાવત હાઈસ્કૂલ પાલનપુર યુટ્યુબ ચેનલ પર હું આપનું સ્વાગત કરું છું. આપણે ગયા વિડીયોમાં પ્રકરણ 1 નાગરિક બોલતો બોલ્યો એનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે આપણા ગુજરાતી અભ્યાસક્રમમાં થોડાક આગળ વધીશું. આપણું બીજું પ્રકરણ છે પોસ્ટ ઓફિસ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ શરૂ કરતા પહેલા હું તમને થોડીક આ પાઠ જે રહ્યો એની થોડીક સામાન્ય માહિતી આપું. આ જે પ્રકરણ છે પોસ્ટ ઓફિસ એ એક વાર્તા છે. આ વાર્તા આપણા જે ગોવર્ધનરામ જોશી રહ્યા, જેમને ધૂમકેતુ ઓળખવામાં આવે છે, એમની સૌથી વિખ્યાત, વધુમાં વધુ વિખ્યાત, સૌથી સારામાં સારી અને સૌથી શ્રેષ્ઠ જે વાર્તા છે, વાર્તા બનાવી હોય તો એ છે પોસ્ટ ઓફિસ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ વાર્તા રહી પોસ્ટ ઓફિસ એ સમગ્ર વિશ્વમાં પણ ઘણી ખ્યાતિ પામી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા 10 ટેલ નામના વાર્તા સંગ્રહો બહાર પાડેલા છે, જેમાં 10 વાર્તાઓને સ્થાન આપેલું છે. આ 10 વાર્તાઓમાં આપણી જે પોસ્ટ ઓફિસ વાર્તા રહી એને પણ સ્થાન મળેલું છે. અમેરિકા દ્વારા સ્ટોરીઝ ફ્રોમ મેની લેન્ડ્સ નામના શીર્ષક હેઠળ વાર્તા સંગ્રહો બહાર પાડવામાં આવે છે. આ વાર્તા સંગ્રહોમાં ધ લેટર, જે આપણી પોસ્ટ ઓફિસ જે પાઠ છે એનું અંગ્રેજીમાં ધ લેટર શીર્ષકના હેઠળ અનુવાદ કરી અને સ્ટોરીઝ ફ્રોમ મેની લેન્ડ્સની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આપણે જે આ પોસ્ટ ઓફિસ જે વાર્તા રહી એ સમગ્ર વિશ્વમાં પણ ઘણી ખ્યાતિ પામી છે. વિશ્વમાં પણ આ વાર્તાએ નામના મેળવેલી છે. મિત્રો, આ જે પોસ્ટ ઓફિસ વાર્તા રહી એ વાર્તામાં એક ડોસો છે જેનું નામ છે કોચમેન અલી ડોસા. આ કોચમેન અલી ડોસા વાર્તામાં મુખ્ય સ્થાને છે. આ ડોસો જ્યારે યુવાન હોય છે એટલે યુવાનીમાં એ માહેર કુશળ શિકારી હોય છે. એટલો એવો શ્રેષ્ઠ હોશિયાર શિકારી હોય છે. પણ જેમ જેમ સમય થતો જાય છે, ઘટપણ આવે છે, એમ એમ એની જીવનમાં પણ બદલાવ આવે છે. એની એક પુત્રી હોય છે મરિયમ, એ પરણીને સાસરે જતી રહે છે અને એની દીકરી સિવાય એની જોડે બીજું કોઈ એનું હોતું નથી. એટલે એની દીકરીનો સમાચાર લેવા માટે, પત્ર લેવા માટે છે પોસ્ટ ઓફિસ જતો હોય છે. અને આ જે પોસ્ટ ઓફિસ જતો હોય છે એ જ આપણું પ્રકરણનું ટાઇટલ છે પોસ્ટ ઓફિસ. એટલે પોસ્ટ ઓફિસે જતો હોય છે અને વારંવાર ધક્કા ખાતો હોય છે. 5 વર્ષથી એ પોસ્ટ ઓફિસે ધક્કા ખાતો હોય છે, પણ એનો પુત્રીનો પત્ર આવતો નથી અને એના પુત્રીના પત્રના વિરહમાં એ જોતો હોય છે. છેલ્લે આ અલી ડોસો મૃત્યુ પામે છે. પરંતુ એ જ્યારે પોસ્ટ ઓફિસે ધક્કા ખાતો હોય છે એટલે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પણ આવી રીતે રોજ આવતો હોય છે, તો એની હાંસી ઉડાવતા હોય છે, મજાક ઉડાવતા હોય છે. હવે અલી ડોસો મૃત્યુ પામે છે ત્યારે એક વખત એની પુત્રીનું ટપાલ આવે છે, એની પુત્રીનો પત્ર આવે છે. એની પુત્રીનો પત્ર આવે છે એવામાં જે પોસ્ટ માસ્ટર હોય છે એમની પણ જે દીકરી હોય છે તે દેશાવરમાં પરણાવેલી હોય છે અને એ પણ બીમાર હોય છે. એની દીકરી બીમાર હોય છે એટલે એની ચિંતામાં બેઠા હોય છે અને એના દીકરીને પત્રનો રાહ જોતા હોય છે, જે પોસ્ટ માસ્ટર હોય છે. હવે પોસ્ટ માસ્ટર જેવા એની દીકરીનો પત્ર લેવા માટે પત્ર લે છે એવામાં જ જે પોસ્ટમેન અલી ડોસા હોય છે એનો પત્ર હાથમાં આવે છે અને એ વખતે આ પોસ્ટ માસ્ટરને સમજાય છે કે ખરેખર એક પિતાનું હૃદય કેવી મનોવ્યથા, કેવી દુઃખ અનુભવે છે પોતાની પુત્રીના વિયોગમાં, એ અનુભવે છે. અને આ સમગ્ર પાઠમાં આ જે એક પિતા અન્ય પિતાનું દુઃખ કઈ રીતે સમજે છે એ લાગણી અહીંયા દર્શાવે છે. જે આ પાઠમાં એક તરફ જે પોસ્ટ ઓફિસ છે એ પોસ્ટ ઓફિસનું જળ તંત્ર આયલાય ખાયેલું છે, એટલે કે પોસ્ટ ઓફિસમાં જે કર્મચારીઓ કામ કરતા હોય છે એ જળ એક મશીનની જેમ જે કાર્ય કરતા હોય છે તે, અને બીજી તરફ જે પિતાની લાગણી હોય છે એ લાગણી, આ બંનેનો અહીંયા વિરોધાભાસ થાય છે. એનો અહીંયા મહત્વ સમજાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ પોસ્ટ ઓફિસ વાર્તા જે છે એ પોસ્ટ ઓફિસ જે વાર્તામાં જે પોસ્ટ ઓફિસ જે દર્શાવેલી છે એ પોસ્ટ ઓફિસ
હાલ આપણા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ગોંડલમાં આ પોસ્ટ ઓફિસ સ્થિત છે. આ જે પોસ્ટ ઓફિસ રહી એનો એક ફોટો છે, હું આગળ વિડીયોમાં મૂકું છું, કે તમે જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે પાઠ હતો એ શહેરનો સામાન્ય પરિચય આ પ્રમાણે હતો. હવે મિત્રો, આપણો જે પાઠ છે એ પાઠમાં આ પ્રમાણે તમને હું સામાન્ય પરિચય આપીશ, ત્યારબાદ લેખક પરિચય વિશે સમજાવીશ અને જે પાઠ હતો એ પાઠનો સમગ્ર સારાંશ સમજાવીશ. ઠીક છે? તો વિદ્યાર્થી મિત્રો, હાલ આપણે લેખક પરિચય. વિદ્યાર્થી મિત્રો, આપણા જે લેખક છે, પાઠના લેખક, એમનું નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. એમનો જન્મ 12/12/1893 થયો. એમનું મૃત્યુ 11/3/1965. એમનું જન્મ સ્થળ છે સૌરાષ્ટ્રમાં જે વિરપુર આવેલું છે. એમને ધૂમકેતુ તરીકે ઓળખવામાં આવે છે. એમનું નામ છે ધૂમકેતુ. એમની ઓળખ તેને ટૂંકી વાર્તાના કસબી તરીકે પણ ઓળખવામાં આવે છે. એમની સિદ્ધિ છે તો એમને નવલિકા, નવલકથા, નાટ્ય, નિબંધ વગેરે સાહિત્ય સ્વરૂપોની રચના કરેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, ગૌરીશંકર જોશીને 2 એવોર્ડ આપવામાં આવેલા છે. એમાં પહેલો એવોર્ડ 1935માં રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ મળેલ છે. મિત્રો, જે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ રહ્યો એ ગુજરાત સાહિત્ય સભા દ્વારા જે સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય એમને આપવામાં આવે છે. ત્યારબાદ બીજો એવોર્ડ છે 1953માં નર્મદ ચંદ્રક એવોર્ડ આપવામાં આવે છે. જે નર્મદ ચંદ્રક એવોર્ડ રહ્યો એ નર્મદ સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે. હવે આપણું પ્રકરણ જે છે પોસ્ટ ઓફિસ, એનું સાહિત્ય સ્વરૂપ જોઈએ તો એનું સાહિત્ય સ્વરૂપ છે નવલિકા. નવલિકાની વાત કરીએ, નવલિકા કોને કહેવામાં આવે છે? તો જીવનના કોઈ રહસ્યને, એ જીવનના કોઈ રહસ્યને ઓછામાં ઓછા બનાવો અને ટૂંકામાં ટૂંકા શબ્દ દ્વારા જે નિરૂપણ કરવામાં આવે એને નવલિકા કહે છે. તો ઠીક છે વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો કવિ પરિચય. હવે આપણે પાઠ વિશે વિસ્તારથી આગળ ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની ચર્ચા શરૂ કરીશું. શરૂઆત પાઠની પ્રસ્તાવના કેવી છે કે પાછલી રાત્રિનું ભૂરું આકાશ, પાછલી રાત્રિનું ભૂરું આકાશ એટલે કે સવારનો સમય થવા આવે છે. સવારના કદાચ 4-5 વાગ્યાનો સમય છે. આ પાછલી રાત્રિનું ભૂરું આકાશ એમ મારા જોઈને જે સુખદ યાદગીરીઓ રહી એ સુખદ યાદગીરીઓ જે માણસને મનમાં ચમકી રહી, એમાં સવાર જે રહી ભૂરું આકાશ એ પણ નાના મોટા તારાઓથી જગમગી એવી છે, સુખદ યાદગીરી આપે છે. હવે આ જે શહેર છે એ શહેરના રસ્તાના મધ્ય ભાગમાંથી એક વૃદ્ધ ડોસો હોય છે. એ વૃદ્ધ ડોસો લાકડીના ટેકાથી ધીમે ધીમે આગળ વધતો હોય છે. આ વૃદ્ધ ડોસાનો જે પહેરેશો છે, જે હોય છે એ ફાટી ગયેલો હોય છે અને પવનમાં એના જે ફાટેલા છે ભારા જે ભાગલા એ ઉડતા હોય છે. છતાં પણ આ વૃદ્ધ ડોસો ઠંડીથી ઠૂંઠવાતો આ જે ફાટેલા ઝપાટે બને એટલું પોતાના શરીર પર વધારે ને વધારે લપેટતો ધીમે ધીમે આગળ જતો હોય છે. જ્યારે વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાંથી જતો હોય છે એટલે સવારના પહેલાં કોઈક ઘરોમાં ઘંટીઓના દળવાના અવાજો આવતા હોય છે. ક્યાંક કોઈક શેરીઓમાં કૂતરા ભસતા હોય છે તો આ કૂતરાઓ ભસવાનો સામાન્ય અવાજ આવતો હોય છે. કોઈક માણસો હોય છે જે આ સવારમાં ચાલવા નીકળ્યા હોય છે તો એમના પગનો અવાજ પણ સંભળાતો હોય છે. અને જે સ્ત્રીઓ ઘંટીઓ દળતી હોય છે એ ઘંટીઓ દળવાની સાથે એમનો પણ ક્યાંક સામાન્ય અવાજ આવતો હોય છે. એટલે આવા ધીમા ધીમા અવાજો સવારમાં આવતા હોય છે. બાકી આખું શહેરનું વાતાવરણ તંત્ર શાંત હોય છે અને જે ઠંડી રહી એ ઠંડીનું જોર થોડું વધારે હોય છે. હવે આ વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાંથી જતો હોય છે એટલે સડકની એક બાજુ ઝાડોની હાર હોય છે
અને બીજી બાજુ શહેરનો એક બગીચો આવેલો હોય છે. પવન રોડ ઉપરથી એકદમ સોસરો નીકળી જતો હતો, એટલે કે પવન થોડો વેગવંતો હતો, શિયાળો હતો એટલે પવન પણ હતો. અને જે શુક્રના તારાનું તેજ હતું, જે શુક્રના તારાનું જે અજવાળું હતું, એ અજવાળું અહીંયા જેમ ઠંડી પડે એ ઠંડીની સાથે બરફના કટકાની જેમ આ અજવાળું પથરાતું હતું. જે વૃદ્ધ ડોસો સડક ઉપર થઈને જતો હતો અને જે બાજુમાં બાગ હતો એ બાગના છેલ્લે ભાગે એક જૂનામાં જૂની ઢબનું એક જર્જરિત મકાન આવેલું હતું. આ મકાનના કમાન ઉપર એક જૂનું જર્જરિત પાટિયું હતું અને પાટિયા ઉપર નવા અક્ષરે નામ લખેલું હતું, પોસ્ટ ઓફિસ. હવે વૃદ્ધ ડોસો જ્યારે આ પાટિયું જુએ છે એટલે અંદરથી ખુશ થઈ જાય છે, ખુશીની લાગણી અનુભવે છે. અને ત્યારબાદ આ જે પોસ્ટ ઓફિસ હોય છે એ પોસ્ટ ઓફિસની પડથાર આગળ જઈ અને આ જે ડોસો હોય છે એ ડોસો આગળ બેસે છે. પોસ્ટ ઓફિસ નજીક જ્યારે ડોસો બેસે છે એટલે અંદરથી કંઈક ઝીણો એવો અવાજ આવતો હોય છે. સ્પષ્ટ અવાજ નથી સંભળાતો, પણ અંદર કંઈક લોકો કામ કરતા હોય એવો અવાજ સંભળાતો હોય છે. ડોસો પોતાની જગ્યા પર આવીને શાંતિથી બેસી જાય છે. એવામાં એક અવાજ આવે છે. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ આવો જોતી અવાજ હોય છે એટલે જે ડોસો છે થોડો સચેત થાય છે અને વળી પાછો બેસી જતો હોય છે. હવે જે ડોસો છે એ પોસ્ટ ઓફિસ પત્ર લેવા હોય છે. આ પત્રમાં જે એને આટલી ઠંડી હોય છે એ ઠંડીમાં પણ એને આ પત્ર લેવાની લાલસાઈ એને જાણે શ્રદ્ધા અને ઉષ્મા આપી રહ્યા હોય એવું લાગતું હોય છે. હવે જે પોસ્ટ ઓફિસ હતી એની અંદર ઉપરી અવાજ આવવા લાગ્યા. જે કારકુન હતો એ અંગ્રેજી ભાષામાં જે ટપાલોના સરનામા હતા એ સરનામા બોલી જતો હતો અને જે ટપાલીઓ હતા એ ટપાલીઓને વેચતો હતો. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, કારકુન, લાઇબ્રેરિયન, દિવાન સાહેબ એમ એક પછી એક વિષ્ણુ ભક્તની જેમ જે સહસ્ત્ર હજાર નામવાળી યાદી હોય બોલતો હોય એ પ્રમાણે ટપાલીઓને આ ટપાલો સરનામું બોલીને અલગ અલગ ટપાલીઓને વેચતો હતો. આ ટપાલ જ્યારે વેચતો હતો કારકુન એટલે એક અંદરથી મુશ્કેલી ભર્યો અવાજ આવ્યો, જાણે કોઈ રમૂજ કરતું હોય એ પ્રમાણે એક અવાજ મારે છે કે કોચમેન અલી ડોસા. એટલે તરત જ જે ડોસો હોય છે એ ત્યાંથી ઊભો થાય છે અને પોસ્ટ ઓફિસના બહારના જોડે આવે છે અને કહે છે કે ગોકળભાઈ. એટલે ગોકળભાઈ કહે છે કે હા કે બોલો કે શું કામ છે? એટલે અલી ડોસા કહે છે કે તમે કોચમેન અલી ડોસા કહ્યો ને એટલે કે કોચમેન અલી ડોસાનું નામ બોલ્યા ને કે એમનો કાગળ આવે છે. એટલે સામેથી જે વ્યક્તિ હતો એને કઠોર હાસ્ય કરે, એમને જસ્ટ એક એવું તેનું હાસ્ય આપ્યું. એટલે અલી ડોસો સમજી ગયો. હવે જે કારકુન હતો એના પોસ્ટ માસ્ટરને કહેવા લાગ્યો કે સાહેબ કે આપણો કે ગાંડો છે, છેલ્લા 5 વર્ષથી તે અહીંયા ટપાલ લેવા આવે છે. હવે જ્યારે આ વાત કારકુન કરતા હોય છે તે જે અલી ડોસો હોય છે પોતાની જગ્યાએ વળી પાછો બેસી જતો હોય છે. હવે જે અલી હતો એ અલીની અહીંયા જે આગળનો પેરેગ્રાફ છે એમાં અલીની ખાસિયત વર્ણવી છે કે અલી હતો એક કુશળ શિકારી હતો, માહિર હોશિયાર શિકારી હતો. એ શિકારી ધીમે ધીમે જેમ જેમ શિકાર કરતો ગયો એમ એમ એના શિકારમાં પારંગત થતો ગયો અને છેલ્લે એટલો એવો કુશળ શિકારી બન્યો કે કાબરચીતરા જે તેતરાઓ છે એ ધૂળની સાથે ધૂળ બની જતા જે કાબરચીતરા તેતરા હોય એ ધૂળમાં સંતાઈ જાય, સ્પષ્ટ રીતે દેખી ના શકાય. પણ જે અલી એટલો હોશિયાર શિકારી હતો કે ધૂળમાં ધૂળ બની જતા કાબરચીતરા તેતરાને નજર પડે એવો તરત જ આ તેતર એના હાથમાં આવી પડ્યો. અલી ડોસો એના એવી તીક્ષ્ણ દ્રષ્ટિ હતી કે જે સસલાની ખો હોય, બખોલ હોય કે ગમે તે જે સસલા કાસરાના કે રાબડાના સૂકા પીળા જે પાંદડા હોય એમાં બખોલમાં સંતાઈને બેસી ગયા હોય તો કદાચ કોઈક વાર જે શિકારી કૂતરા સસલાનો પીછો કરતા આગળ નીકળી જાય અને આ જે સસલું રહ્યા બખોલમાં બેસી જાય અને શિકારી કૂતરા પણ એમને ઓળખી ના શકતા. તે વખતે જે અલી ડોસો હોય તો અલી ડોસો ફક્ત સસલાના બે કાન જુએ અને કાન ઉપર એની જે દ્રષ્ટિ છે નજર સ્થિર કરે અને જેમ
ઇટાલીનું જે ગરુડ હોય એ ગરુડની જેમ એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાના કાન ઉપર સ્થિર કરી અને તરત જ એ સસલાને પકડી લેતો. એ સસલાને એના હાથમાં આવી જતો હતો. એટલે કે અલી એક હોશિયાર શિકારી હતો કે કોઈક વાર શિકારી કૂતરા પણ એનો શિકાર છોડી દેતા, ભૂલી જતા, પણ જે અલી હતો એ અલી તરત જ એ શિકાર એનો કરી લેતા હતા. વળી કોઈક વાર જે અલી ડોસો હતો એ માછીમારનો પણ મિત્ર બની જતો, એટલે કે માછલી પણ પકડતો. પણ જેમ જેમ સમય થતો ગયો એમ એમ અલીના જીવનમાં પણ બદલાવ આવવા લાગ્યો. જે અલી ડોસાની જે જીવન સંધ્યા હતી એ જીવન સંધ્યા જેમ જેમ પહોંચતી લાગી એ વખતે અલી ડોસાના જીવનમાં પણ કંઈક નવો વાહન આવવા લાગ્યો. એટલે કે અલી ડોસો યુવાનીમાં તો સરસ રીતે શિકાર કરતો હતો, પણ જેમ જેમ રડો થતો ગયો તેમ તેમ આ એની શિકારની પ્રવૃત્તિમાંથી એ દૂર થતો ગયો, અડધો થતો ગયો. હવે અલી ડોસો હતો, અલી ડોસાને એની એકની એક દીકરી હતી જે મરિયમ નામની દીકરી હતી. હવે આ એની દીકરી તે મોટી થઈ એટલે એને દૂર દિશાવર છે પંજાબમાં એક આર્મીમાં સૈનિકમાં કામ કરતા યુવક સાથે એને પરણાવી હતી. એટલે જે અલી ડોસાની પુત્રી હતી એ પુત્રી એના પતિ સાથે એના સાસરે પંજાબમાં જતી રહી. હવે જે અલી ડોસો હવે અહીંયા એકલો જ રહી ગયો, કારણ કે એના જીવનમાં ફક્ત અલી ડોસો અને એની દીકરી મરિયમ જ હતી. હવે અલી ડોસો અહીંયા એકલો રહી ગયો અને અલી ડોસો ફક્ત એની દીકરીના માટે જ અહીંયા જીવન ગાળતો હતો. અલી છેલ્લા 5 વર્ષથી એની દીકરીના પત્રની રાહ જોઈને રહેતો હતો કે એના દીકરીના કંઈક સમાચાર આવે. એ રાહે એ અલી ડોસો અહીંયા રોજ પોસ્ટ ઓફિસના 5 વર્ષથી ધક્કા ખાતો હતો, પરંતુ 5 વર્ષ સુધી એની દીકરીના કોઈ પણ સમાચાર એને મળ્યા ન હતા. હવે 5 વર્ષ સુધી જ્યારે પોતાની દીકરીના સમાચાર ના મળ્યા એટલે અલી ડોસાને અહેસાસ થયો કે ખરેખર સ્નેહ અને વિરહ કોને કહેવાય છે એ અલી ડોસાને હવે ખબર પડી. પહેલાં તો અલી ડોસો તો એ દીકરાના બચ્ચાને આકુલ જતા જોઈ અને એકદમ ખુશ થતો હતો, આનંદ પામતો હતો, પરંતુ અત્યારે હવે સ્નેહ શું કહેવાય છે અને વિરહ શું કહેવાય છે એની અલીને ભાન પડતી હોય છે. જે શિકારનો રસ હતો, શિકાર કરવાની પ્રવૃત્તિ હતી, એ અલીના નસે નસમાં ઉતરી ગઈ હતી, એટલે કે એના જીવન સાથે વણાઈ ગઈ હતી. પરંતુ જે દિવસે મરિયમ પરણીને સાસરે ગઈ એ દિવસથી અલીના જીવનમાં એકલતા આવી હતી. એ એકલો પડી ગયો અને એ દિવસથી અલી શિકારની પ્રવૃત્તિ છોડી, શિકાર ભૂલી અને અનાજના જે પચ્ચક લીલા ખેતરો રહે એ ખેતરો સામે જોઈને બેસી રહેતો, એના દીકરીની યાદ કરતો હતો. એને જિંદગીમાં પહેલી વખત જ એને સમજાવ્યું કે ખરેખર કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ છે. એટલે કે જ્યારે ખુશમાં હોઈએ એટલે આખી દુનિયા આપણી લાગે છે, અને જ્યારે વિરહ હોય એટલે વિરહના ફક્ત આંસુ સારવાર કરતા હોય છે. એ અલીને પહેલી વખત અહીંયા સમજાવ્યું. હવે એક દિવસ જે અલી હતો એ અલી એક દિવસ ખૂબ દુઃખી થઈ ગયો હતો. એકદમ એની દીકરીના સમાચાર ના મળ્યા એટલા સમયની એ ગદગદ થઈ ગયો હતો. એટલે એક દિવસ એક ખાખરાના ઝાડ નીચે બેઠો અને એકદમ હૈયાફાટ અંતરમનથી એકદમ દુઃખી થઈને ખૂબ જ રડવા લાગ્યો. એને પોતાની પુત્રીનો વિરહ ખમાતો નહોતો, એટલે એ ખાખરાના ઝાડ નીચે બેસીને એકદમ હૈયાફાટ રોદન કરવા લાગ્યો. અને એ દિવસથી રોજ સવારે 4 વાગે ઉઠી અને અલી ડોસો પોતાની દીકરીનો પત્ર લેવા માટે 4 વાગે પોસ્ટ ઓફિસ રોજ આવતો હતો. હવે એની દીકરીનો જે કાગળ હતો એ તો કદી આવતો નહોતો, છતાં પણ એની દીકરીનો કાગળ એક દિવસ આવશે એ શ્રદ્ધા અને સ્નેહથી અલી ડોસો રોજ પોતાની દીકરીનો પત્ર લેવા સૌથી પહેલા પોસ્ટ ઓફિસ આવીને બેસી જતો હતો. હવે જે પોસ્ટ ઓફિસ હતું એ કદાચ સામાન્ય લોકો માટે રહસ્ય મકાન હોય, પરંતુ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થ સ્થાન બની ગયું. કારણ કે અલી ડોસો હતો એ અલી ડોસાને એની દીકરીનો પત્ર લેવા માટે ખૂબ જ
વ્યાકુળ હતો. પત્ર લેવાની આશાએ રોજ આવતો હતો. એટલે અલી ડોસા માટે આજે પોસ્ટ ઓફિસ હોય એના માટે ચારે ધારનું ક્ષેત્ર બની ગયું હોય. એટલે અલી ડોસો હતો એને પોસ્ટ ઓફિસમાં એક જ જગ્યાએ બેસવાનો છેલ્લા 5 વર્ષથી અનુભવ હતો. એટલે 5 વર્ષથી રોજ અલી ડોસો એક જ જગ્યાએ આવીને બેસતો હતો. જે 5 વર્ષથી એક જ જગ્યાએ આવીને બેસતો હતો એટલે અમુક જે પોસ્ટના અધિકારીઓ હતા, જે લોકો હતા કર્મચારીઓ, એમને ખબર પડી ગઈ કે હવે આ ડોસો તો કે રોજ આ પ્રમાણે આવીને બેસે છે. એટલે ઘણીવાર શું કરતા પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાનું નામ લઈ અને અલી ડોસાને છેક બારણી સુધી ધક્કો ખવડાવતા અને આ પ્રમાણે અલી ડોસાની મશ્કરી કરતા હતા. અને છતાં પણ અલી ડોસાને એક શ્રદ્ધા, એક વિશ્વાસ હતો કે કદાચ કે મારી દીકરીનો પત્ર આવશે. અને આ શ્રદ્ધા અને આ વિશ્વાસથી અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસ આવતો હતો. ભલે એને પત્ર મળતો ન હતો છતાં પણ આ વિશ્વાસ અને જે શ્રદ્ધાથી અટલ હતા અને એટલા માટે અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસ આવતો હતો અને ખાલી હાથે પાછો જતો હતો. પણ આ વિશ્વાસ એનામાં અતૂટ હતા કે એની દીકરીનો પત્ર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જે પ્રકરણ રહ્યું આટલા સુધી રાખીએ છીએ. બાકીનું જે પ્રકરણ છે એ આપણે બીજા વિડીયોમાં આપણે ભણાવીશું. હાલ આપણે શબ્દાર્થ છે, પાઠના થોડાક શબ્દો છે તો શબ્દો તમે નોંધ કરી લો. મિત્રો, પહેલો શબ્દ છે સ્વાધીન અવસ્થા. સ્વાધીન અવસ્થા એટલે કે પોતાનું કામ જાતે કરે તે અવસ્થા. ત્યારબાદ છે શીમણી. શીમણી એટલે કે અંધારું. ત્યારબાદ છે શ્વાસરો. જે પવન હોય શ્વાસરો નીકળી જતો તો શ્વાસરો એટલે કે આરપાર. ત્યારબાદ શબ્દ છે જરીબ પુરાણ. જે જરીબ પુરાણું ફાટ્યું હતું એના પર લખેલું હતું પોસ્ટ ઓફિસ. તો જરીબ પુરાણું એટલે કે જર્જરિત. ત્યારબાદ છે પડથા. પડથા એટલે અલી ડોસો જે પોસ્ટ ઓફિસ આવીને 5 વર્ષથી એક જગ્યાએ પડથાર ઉપર બેસી રહેતો હતો. પડથાર એટલે કે બેસવા માટેની જગ્યા. ત્યારબાદ છે કોચમેન. જે અલી ડોસો હતો એનું આખું નામ છે કોચમેન અલી ડોસા. કોચમેન એટલે કે ગાડી આગળ. ત્યારબાદ છે નિષ્ઠુર હાસ્ય. જે અલી ડોસાને પોસ્ટ ઓફિસના કર્મચારીએ પહેલી વખત બોલાવ્યો અને અલી ડોસાએ કહ્યું કે ગોપાલભાઈ, તમે કહ્યું ને કે કોચમેન અલી ડોસા એટલે કે મારો કાગળ આવે છે કે સામે વ્યક્તિએ શું કર્યું? નિષ્ઠુર હાસ્ય કર્યું. નિષ્ઠુર હાસ્ય એટલે કે નિર્દયી કઠોર હાસ્ય. ત્યારબાદ છે ખો. ખો એટલે જે સસલાઓ ખોમાં પેસી જતા હતા, કાસડા કે રાબડાની ખોમાં. ખો એટલે કે બખો. ત્યારબાદ છે જીવન સંધ્યા. જે અલી ડોસાની જીવન સંધ્યા આવી એટલે કે જીવનનો નવો વળાંક આવ્યો, જીવનની ઉત્તર અવસ્થા આવી એટલે કે એની વૃદ્ધાવસ્થાની શરૂઆત થઈ. જીવન સંધ્યા એટલે કે જીવનની ઉત્તર અવસ્થા.
ત્યારબાદ છે ખાલી હાથે. ખાલી હાથે એટલે અલેલુસો 5 વર્ષથી પોસ્ટ ઓફિસ આવતો હતો, પણ હંમેશા ખાલી હાથે એમને દીકરો પત્ર ના આવે એટલે ખાલી હાથે પાછો જતો હતો. ખાલી હાથે એટલે ખાલી હાથે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જે અડધો પાઠ ચલાવ્યો એના આટલા શબ્દો આટલા જ. હવે નેક્સ્ટ આપણે બીજા વિડીયોમાં આપણું પ્રકરણ પૂર્ણ કરીશું અને એના શબ્દો પણ